નમસ્કાર મિત્રો, ઓલ ઇન વન એજ્યુકેશન ચેનલ પર આજના આ નવા અને બહુ જ અગત્યના સેશનમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે એક મોટા સમાચારની વાત કરવાના છીએ. જી હા, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 2026-27ની એક જંગી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ અમદાવાદ કે સુરત મેટ્રોમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો ચાલો સીધી શરૂઆત કરીએ. ચાલો આજના સેશનમાં આપણે કયા મુદ્દાઓ કવર કરીશું તેના પર ફટાફટ એક નજર કરી લઈએ. આપણે ભરતીની તારીખોથી લઈને કઈ પોસ્ટ માટે શું લાયકાત જોઈએ, પરીક્ષાની અનોખી પદ્ધતિ કેવી છે અને છેલ્લે પગાર ધોરણ કેટલું રહેશે, આ બધી જ વિગતો સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. એટલે કે આ માહિતી જોયા પછી ફોર્મ ભરવા બાબતે તમારા મનમાં કોઈ જ કન્ફ્યુઝન નહીં રહે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ અને આ ભરતીનો બેઝિક આઈડિયા ક્લિયર કરીએ. તમે સૌ જાણો છો એમ આપણી મેટ્રો એટલે કે GMRCL આ ભારત સરકાર અને ગુજરાત સરકારનું 50-50 સંયુક્ત સાહસ છે. અત્યારે ખાસ કરીને અમદાવાદ અને સુરત મેટ્રો પ્રોજેક્ટ્સની કામગીરી અને જાળવણી માટે કરાર આધારિત નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે આ શાનદાર ભરતી બહાર પાડવામાં આવી છે. હવે સૌથી પહેલાં તો આ તારીખો ક્યાંક નોંધી લેજો. 29મી એપ્રિલ 2026થી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28મી મે છે. ફી તમે 31 મે સુધી ભરી શકશો. અને હા, સૌથી અગત્યની વાત, લેખિત પરીક્ષા જૂન અથવા જુલાઈ 2026માં યોજાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે તૈયારી માટે આપણી પાસે સમય ઘણો જ લિમિટેડ છે. બીજા વિભાગ તરફ આગળ વધીએ. જોઈએ કે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ બહાર પડી છે અને એના માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈશે. અહીંયા 3 મેઇન પોસ્ટ છે. સૌથી વધુ જગ્યાઓ મેન્ટેનર માટે છે, પૂરી 252 વેકેન્સી. જો તમે ધોરણ 10 પાસ છો અને સંબંધિત ટ્રેડમાં 2 વર્ષનો ITI કોર્સ કરેલો છે અને તમારી ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે છે, તો આ બેસ્ટ ચાન્સ છે. જ્યારે સ્ટેશન કંટ્રોલર અને જુનિયર એન્જિનિયર માટે એન્જિનિયરિંગ ડિપ્લોમા પાસ હોવું જરૂરી છે. આ બંને પોસ્ટ માટે ઉંમરની મર્યાદા 18થી 28 વર્ષ રાખવામાં આવી છે. પણ હા, અહીંયા એક બહુ જ મોટો ટ્વિસ્ટ છે. જે વિદ્યાર્થીઓ ફાઇનલ યરમાં છે તેઓ ફોર્મ તો ભરી જ શકે છે, બસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઓરિજિનલ માર્કશીટ બતાવવી પડશે. પણ સૌથી મોટી શરત એ છે કે મેન્ટેનરની પોસ્ટ માટે ITI હોવું કમ્પલસરી છે. જો તમારી પાસે સીધો ડિપ્લોમા કે ડિગ્રી હશે તો એ ITIની જગ્યાએ બિલકુલ નહીં ચાલે. એટલે આ નિયમ ખાસ મગજમાં રાખજો. આગળનો વિભાગ છે પરીક્ષા પદ્ધતિ. કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો તેનું ફોર્મેટ સમજવું લિટરલી સૌથી અગત્યનું છે. જુઓ, આ એક એવો આંકડો છે જે પરીક્ષા આપનારાઓને થોડા ડરાવી શકે છે. -0.25. જી હા, પરીક્ષામાં 0.25નું નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. જો તમે ખોટો જવાબ આપ્યો અથવા એકથી વધુ વિકલ્પ ટીક કર્યા કે પછી કોઈ પ્રશ્ન એમનેમ જ છોડી દીધો, તો તમારા 0.25 માર્ક્સ સીધા જ કટ થઈ જશે. તો હવે સ્વાભાવિક છે કે તમારા મનમાં સવાલ થાય કે જો પરીક્ષામાં કોઈ પ્રશ્નનો જવાબ બિલકુલ ખબર જ ન હોય અને પ્રશ્ન છોડવા પર પણ માર્ક્સ કપાતા હોય, તો પછી આ નેગેટિવ માર્કિંગની જાળમાંથી બચવું કેવી રીતે? કોઈ રસ્તો ખરો? બિલકુલ છે. આનો એક બહુ જ સરસ ઉકેલ GMRCLએ આપેલો છે. ઓપ્શન E. જો જવાબ ન આવડે તો OMR શીટમાં ચૂપચાપ E વિકલ્પ ઘૂંટી દેવાનો. આનાથી એ પ્રશ્ન અટેમ્પ્ટ કરેલો ગણાશે અને તમારા માર્ક કપાતા બચી જશે. હવે માળખાની વાત કરીએ તો SC, OTO અને JE માટે 120 પ્રશ્નો અને મેન્ટેનર માટે 100 પ્રશ્નો હશે. આની સાથે 20 માર્ક્સની ગુજરાતી ભાષાની ટેસ્ટ આપવી ફરજિયાત છે. જનરલ માટે આમાં 60% અને રિઝર્વ કેટેગરી માટે 50% લાવવા પડશે. પણ ટેન્શન ના લેતા, આ ગુજરાતીના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં જોડાય, એ માત્ર પાસ કરવા પૂરતા છે. ચાલો, પરીક્ષા તો અપાઈ ગઈ. હવે ચોથા વિભાગમાં જોઈએ કે લેખિત પરીક્ષા પાસ કર્યા પછી પસંદગીની આગળની સફર કેવી રહેશે.
પસંદગી પ્રક્રિયા બહુ ક્લિયર અને સ્ટેપ બાય સ્ટેપ છે. સૌપ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવાશે. એમાં પાસ થનાર જે ઉમેદવારો સ્ટેશન કંટ્રોલર એટલે કે ટ્રેન ઓપરેટર માટે હશે તેમને એક ખાસ સાયકો એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવી પડશે. આ તબક્કા પૂરા થયા પછી બધા જ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે સઘન મેડિકલ ચેકઅપ થશે. અને મેડિકલ ટેસ્ટની વાત નીકળી જ છે તો એક કડક નિયમ સાંભળી લેજો. GMRCLની બહુ સ્પષ્ટ સૂચના છે કે જો તમે આંખોના નંબર ઉતારવા માટે લેસિક સર્જરી કરાવી છે તો તમે કોઈ પણ પોસ્ટ માટે બિલકુલ યોગ્ય નથી. મેડિકલ રાઉન્ડમાં તમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે. આ નિયમ એટલા માટે કહું છું જેથી ખોટી મહેનત અને તમારા પૈસા ના બગડે. હવે 5મા વિભાગ પર આવીએ, જેની કદાચ બધા સૌથી વધુ રાહ જોતા હોય છે: પગાર અને નોકરીની શરતો. સિલેક્શન થયા પછી શરૂઆતના 2 વર્ષ તમારી ટ્રેનિંગ અને પ્રોબેશનનો પીરિયડ રહેશે. આ દરમિયાન સ્ટેશન કંટ્રોલર અને જુનિયર એન્જિનિયરને 18,000 રૂપિયા અને મેન્ટેનરને 14,000 રૂપિયા ફિક્સ સ્ટાઇપેન્ડ મળશે. 2 વર્ષની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી કરશો એટલે 5 વર્ષનો કરાર થશે, જેમાં SETO અને JEનો બેઝિક પગાર 20,000 અને મેન્ટેનરનો 16,000 થઈ જશે અને સાથે જ કંપનીના નિયમ મુજબ તમને વધારાના ભથ્થા એટલે કે IDA પે સ્કેલ પણ લાગુ પડશે. પણ જુઓ, આ નોકરીમાં જોડાતા પહેલાં તમારે એક લાંબુ કમિટમેન્ટ આપવું પડશે. તમારે ફરજિયાત ઓછામાં ઓછા 3 વર્ષ નોકરી કરવાનો એક શ્યોરિટી બોન્ડ સાઇન કરવો પડશે. સ્ટેશન કંટ્રોલર અને JE માટે આ બોન્ડની રકમ 2.5 લાખ રૂપિયા છે, જ્યારે મેન્ટેનર માટે 1,25,000 રૂપિયા છે. અને જો 3 વર્ષ પહેલાં કે પછી પણ નોકરી છોડવી હોય તો 3 મહિના પહેલાં નોટિસ આપવી પણ ફરજિયાત છે. તો હવે છેલ્લો અને છઠ્ઠો વિભાગ બધું સમજી લીધું, તો ફોર્મ કેવી રીતે ભરવો અને ફી કેટલી છે તે સમજી લઈએ, જેથી છેલ્લી ઘડીએ કોઈ લોચો ના વાગે. ફીનો સ્ટ્રક્ચર એકદમ સિમ્પલ છે. જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 600 રૂપિયા અને બેંક ચાર્જ રહેશે, જ્યારે બાકીના તમામ વર્ગો એટલે કે SC, ST, SEBC, EWS, તમામ મહિલા ઉમેદવારો અને માજી સૈનિકો માટે માત્ર 300 રૂપિયા ફી રાખવામાં આવી છે. અને હા, આ ફી નોન રિફંડેબલ છે, એ ધ્યાનમાં રાખજો. અને ખાસ, બહુ જ ખાસ વાત, અરજી માત્ર ને માત્ર ઓનલાઈન જ કરવાની છે. કોઈ ફોર્મ ક્યાંય પોસ્ટથી મોકલવાનું નથી. પણ હા, ફી ભર્યા પછી એની રસીદ અને ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને અત્યારથી જ સાચવીને ફાઇલમાં મૂકી દેજો, કારણ કે ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આ પ્રિન્ટઆઉટ બતાવવી ફરજિયાત રહેશે. તો મિત્રો, આ હતી GMRCL નોન એક્ઝિક્યુટિવ ભરતીની સંપૂર્ણ માહિતી. તો હવે મારો તમને સવાલ એ છે કે શું તમે આપણી મેટ્રોમાં જોડાવા અને એક શાનદાર કરિયર બનાવવા માટે તૈયાર છો? જો હા, તો આજે જ તૈયારીઓ શરૂ કરી દો. વધુ વિગતો અને ફોર્મ ભરવા માટે તમે GMRCLની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો. ઓલ ઇન વન એજ્યુકેશન ચેનલની આ માહિતી તમને કામ લાગી હોય તો તૈયારી કરતા તમારા અન્ય મિત્રો સાથે આને જરૂરથી શેર કરજો. તમારી તૈયારી અને ભવિષ્ય માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ. આવજો.